આઈ સ્પેશિયાલિસ્ટ અમારે ત્રિવેદી સાહેબ છે, એમને ત્યાં એક બેન નાનકડી એમની બેબીને લઈને આવ્યા. બહેનોને ખાસ કરીને સમજવા જેવી છે આ વાત. અને એને ત્યાં ડૉક્ટર સાહેબ પાસે બેસાડી. સાહેબ કે શું તકલીફ છે આમને? તો કે સાહેબ આની આંખો આમને ખુલ્લીને ખુલ્લી રહે છે, બંધ નથી થતી. સાહેબે આંખ એનું ચેક કરી બધી. સાહેબ કે સમજાતું નથી આ. તો કમ્પાઉન્ડર જોઈ ગયું કે સાહેબ પોની ઢીલી કરી નાખો. નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ છે અમારે. ઘણા કહે છે સવારે બીજે દી કહે કે સમજાણું, હવે પ્રોગ્રામમાંથી ગયા હોય ને પછી બીજે દી કહે કે ઓલો જોક્સ હવે સંભળાનું, પછી સમજાણું. નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ પાસે એક દર્દી ગયો ને એને જઈને કીધું કે સાહેબ કાનમાં હબાકા બહુ આવે છે મને. સાહેબે તો ચેક કર્યો કાન, એ કે આમાં તો ભાઈ દૂરબીન મૂકીને જોવું પડશે. મૂકો, બીજું શું કે. સાહેબે દૂરબીન મૂક્યું. પછી કે ઓહો, તમારા કાનની અંદર તો મોટર ને બસો ને ખટારા ને રિક્ષાઓ સાયકલો ને, ઓહો. પેલો કે સાહેબ દૂરબીન બારીમાં છો. એ પહેલાં જોઈજો તમે. અમારે ત્રિવેદી સાહેબ પાસે પછી એક ભાઈ, આ મેડિકલ સાયન્સ જે રહ્યું એની અંદર ખાસ કરીને થોડી ઘણી માહિતી હોય એ લોકો માટે જોક્સમાં મજા આવશે. એ ત્રિવેદી સાહેબ પાસે એક જણ આવ્યો ને, કે સાહેબ મને છે ને આંખોમાં ખંજોળ બહુ આવે છે. સાહેબે આંખો ચેક કરી, ટીપા નાખી દીધા. અઠવાડિયા પછી પાછો આવ્યો તો હજી સાહેબ કોઈ ફેર નથી પડ્યો, આ જ પરિસ્થિતિ. સાહેબે બરાબર ચેક કર્યું અને એને બીજી વખતના ચેકિંગમાં એવું આવ્યું કે એની અશ્રુ ગ્રંથિ સુકાતી હતી. તમે જોજો, આ મેડિકલ નિયમ મુજબ મૃત માણસ હોય છે ને એને જ ફક્ત આ રોગ હોય છે. એટલે આ તો બહુ ગજબ કહેવાય. તમારી અશ્રુ ગ્રંથિ છે એ સુકાતી જાય છે. 5 ડૉક્ટરોને બીજા ભેગા કર્યા કે આવું તો કોઈથી બન્યું નથી. ઇટ્સ અ રેર ઇવેન્ટ ઇન ધ મેડિકલ સાયન્સ. એટલે બધા ડૉક્ટરોએ ભેગા થઈને નક્કી કર્યું કે આ તો આંખું સુકાઈ જશે તો એ આંખું ગુમાવશે થોડીક વારમાં. એટલે પછી આનો ઉપાય શું? પછી આખી પેનલે નક્કી કર્યું કે લાળ ગ્રંથિ રહીને એને અશ્રુ ગ્રંથિ સાથે જોડી દેવી તો વાંધો નહીં આવે. ઓપરેશન કર્યું, ઓપરેશન સફળ થયું. 8 દિવસ પછી પાછો એને બોલાયો. એ દર્દીને પૂછ્યું કાંઈ તકલીફ છે? તો કે નાના સાહેબ બસ રેડી, હવે કાંઈ ખંજોળ બંજોળ આવતી નથી, પણ કંદોઈની દુકાન પાસેથી નીકળું તો આંખમાં આહુડ આવી જાય છે. ધોરાજીએ અમારે કાર્યક્રમ હતો તો નિયત સમય કરતાં 2 કલાક વહેલા પહોંચી ગયા અમે. એટલે પછી બધા ગામમાં આંટો મારવા હાટું થઈને નીકળ્યા. 7 કલાકારો બધા ચા પાણી પાન સિગરેટ ને એવું બધું લેવા ગયા અને હું બજારમાં ઊભો અવલોકન કરતો હતો. અને 3 વર્ષથી મેં તમામ વ્યસનો મૂકી દીધા છે. પોલીસ લાઇનમાં કાર્યક્રમ હતો ને તો પેલા જમાદાર ઊભા થઈ ગયા પહેલી લાઇનમાંથી જ. મને કે પેલા હતા ક્યાં ક્યાં એ કયો. મેં કીધું પ્રોહિબિશનમાં આવે એવા કોઈ નહોતા. ત્યારે શાંતિ રાખી. હમણાં પોલીસ લાઇનમાંથી અમે નીકળ્યા અહીંથી. એક જણો મને કહે બકરી કે. મેં કીધું બકરીમાં શું આવી રાયડું નાખે? તો પોલીસ લાઇનની છે, ઉલાડ છે, ખબર નહીં પડે. એટલે અહીંયા હું બજારનું, ધોરાજીની બજારમાં અવલોકન કરતો ઊભો હતો. એમાં એક જણો સાયકલ લઈને એક ભાઈ નીકળ્યા, મારી સામું આમ કરતા ગયા. એટલે મેં એની સામું આમ કર્યું. થોડીક વારથી એક બીજા ભાઈ આમથી સ્કૂટર લઈને નીકળ્યા, એણે મારી સામું આમ કર્યું. એટલે મેં આમ કર્યું. એક ભાઈ આમથી મોટર લઈને આવ્યો, મારું ધ્યાન નહોતું ને એણે હોર્ન માર્યો, ટીટ ટીટ. મેં આમ જોયું એટલે આમ કર્યું, મેં આમ કર્યું. એટલે બીજા જે મારી સાથે કલાકારો હતા, બિપિનભાઈ ને નેમિશભાઈ ને, એ બધાને મેં કીધું ભાઈ આ મારી લોકચાહના ઘણી લાગે છે. મને કે કેવી લોકચાહના ને શું વાત, હનુમાનજીના ડેરાની આગળ ઊભા છો તમે. હળવદ બસ સ્ટેશન વાળા રોડ ઉપરથી અમે ગયા હતા એકવાર. એક જણાને આમ બાવડું જાલીને પકડીને લઈને આવેલા. એટલે અમસ્તું જ મેં પૂછ્યું, મેં કીધું ભાઈ દવાખાને ગયા હતા? તો કે ના, જમણવારમાં ગયા હતા. તો મેં કીધું આમ ખવાતું હોય છે, તમે હાલી નથી શકતા આમ નામ. ઓલો કે હું શું ખાઈશ, ખાવાવાળા તો વાહે છે. થોડાક આગળ હાલ્યા તો એક જણાના 2 હાથ પકડીને હાલ્યા.
ઓલો ટેલિફોનના થાંભલા તાણિયા બાંધ્યા હોય ને, આમ નમે તો આમ ખેંચ્યા ને આમ નમે. આ પરિસ્થિતિ ભાઈ ઉભારી ગયું. તમે તમારી રીતે હાલી નથી શકતા, એટલું બધું ખવાતું હોય છે. કીધું અરે ભાઈ કે હું શું ખાઈશ, ખાવાવાળો જ વાહે છે. હજી આથી ખાવાવાળો છે, એથી થોડેક આગળ હાલ્યા અમે. એક જણાને ખાટલાની અંદર હુવરાવીને 4 જણાએ ઉપાડેલો ને ઘરે મૂકવા જાય. મેં ઊભા રાખ્યા. મેં કીધું ઊભા રહી. તમે ભલામણા તમારી જાતે કાંઈ હલનચલન નથી કરી શકતા, આટલી હદે તમે ખોરાક લ્યો છો, આ કાંઈ રીત કહેવાય? મને કહે રે ભાઈ હું શું ખાઈશ, ખાવાવાળા તો વાહે છે. આ ખાટલામાં આને મૂકવા જવો પડે છે, તોય એમ કહે છે ખાવાવાળા તો વાહે છે. એટલે મને તો બહુ જિજ્ઞાસા થઈ. મેં કીધું આ એ ખાવાવાળો કેવો હોય છે? હું જરાક ઉતાવળો હાલ્યો ને અહીંયા ગયો તો ભોજનશાળા આવી ગઈ. એક જણો ભોજનશાળામાં અહીંયા થાળી પાંચ ખાય ને અહીંયા હોઈ ગયેલો. અને એટલે એની પાસે બેન મેં કીધું પાચનની ચૂર્ણ અને 2 ગોળી કાઢી મેં આપી. મેં તો આ તમે ખાઈ લો એટલે તમારી જાતે કાંઈ મૂવમેન્ટ કરીએ કોઈ પરિસ્થિતિમાં આવી જશો. તો આમ હાથમાં ગોળી રાખીને મને કે અરે રે આટલી જગ્યા વધતો તો અડધો લાડવો ન ખાત વધારે. ગામે ગામનું કાંઈક ને કાંઈક તો વખણાતું જોયો. રાજકોટનો આપણે ચેવડો વખણાય, બરોડાની ભાખરવડી, ભાવનગરના ગાંઠિયા, સુરેન્દ્રનગરના કૂતરા. સુરેન્દ્રનગરમાં અમે ગયા, એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ બસ સ્ટેશન અહીંથી કેટલું આઘું છે? મારી સામે આમ જોઈને કહે અડધી કલાકનો રસ્તો છે જો કૂતરા વાહે ન થાય તો, નકર 10 મિનિટ ઠેઠ મૂકી જશે. અમારા પરમ મિત્ર છે મનુભાઈ, જીવંત હાસ્ય છે. અને હું ને મનુભાઈ અમે એક જણાને મળવા ગયા. એના મકાનની બહાર બોર્ડ મારેલું, કૂતરાથી ચેતજો. મેં તો બોર્ડ વાંચ્યું, હું તો ધીમે ધીમે મનુભાઈની વાહે વાહે હાલવા માંડ્યો. અને મનુભાઈ બોર્ડ સામું ધ્યાન એનું હશે કે નહીં હોય, પણ એ તો અમે હિંમતવાળા ખરા, એટલે અંદર જતા હતા મેં એને ઊભા રાખ્યા. મેં કીધું બોર્ડ વાંચી લેજો, જો ધ્યાન ન પીડ્યું હોય તો. કે આપણે પૂછી લઈએ પહેલાં, એમાં શું. એટલે અમે બહાર જ ઊભા રહીને એ ભાઈ જે અંદર બંગલામાં ઊભા હતા એમને પૂછ્યું. મેં કીધું ભાઈ આ કૂતરા, મને કે કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો તમે. એ ધડક આવતા રહી, હું ઊભો છું. એટલે મનુભાઈ તરત ઝાંપલી ખોલીને અંદર ગયા. એ અંદર ગયા એ ભેગો એક ડાઘ્યો ચોંટ્યો, બુસ્કોટ ફાડી નાખ્યો, ને અહીંથી બાયું લીરા ઉડી ગયા, ને અહીંથી વાળનું ઝુમખું કાઢી નાખ્યું, એવી ધબધબાટી બોલાવી દીધી. અને ઓલા ઘરધણી હતો એ અંદરથી લાકડી લઈ આવ્યો અને 2 લાકડી કૂતરાને ઠપકારીને 2 મનુભાઈને મારી. ત્યારેથી નોખા પીડ્યા. મનુભાઈએ 2 બટકા ભરી લીધેલા કૂતરાને. અને પછી મેં મનુભાઈને ઊભા કર્યા મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું ભલામણ તમને અમે પહેલાં પૂછી છીએ આ હાટું, તો મને કે આપણો ક્યાં હાક? હા ભાઈ આપણો નથી તો સાચવીને રાખો, બીજાને શું કામ લઈ લ્યો છો આવી રીતે? એટલે આવું બને ઘણી વાર. અને મારા કલાગુરુ એવા વિશ્વમાં જેને કહી શકાય, ભારત તો ઠીક પણ વિશ્વમાં જે સુપ્રસિદ્ધ છે એવા હાસ્યકાર શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને અમારા શાંતિલાલ, આ બેયને કૂતરા પાળવાનો જબરો શોખ છે. અને શાહબુદ્દીનભાઈને ત્યાં તો અમે 11મી શરીફમાં વર્ષોથી હોય છે, આખી રાત કાર્યક્રમ હોય છે ત્યાં. એટલે મેં એમને એકવાર પૂછ્યું હતું, મેં કીધું આ કૂતરા પાળવાથી ફાયદો શું થાય? એટલે મને કે લેણિયાતને મહેમાન ઘરે ન આવે. મારા ઘરનાએ કીધું હતું મને કે આપણે એકાદું ગલુગડિયું પાડી. અને અમારે શાંતિલાલને તે એવો જ શોખ. એટલે એ મને કે મારે એક કૂતરો સારો લેવો છે તો તમે હારે આવો. અમે બે કૂતરો લેવા હાટું થઈને ગયા. પણ કૂતરાના શોરૂમ એસી હો ભાઈ, મેં તો પહેલી વાર જોયો એ એસી શોરૂમ એવો. આગલા પગામ ખોડેલાનો, વાંયલા વાળેલાનો, લાઈન બંધ કૂતરા બેસી ગયેલા બધા, આલ્સેશન ને ડોબરમેન ને પામોરિયન ને એટલી જાયતું કૂતરાની. હું તો આમ અવાચક થઈ ગયો. મેં ખરેખર આ આખી દુનિયા છે નોખી એમ શોખની. પણ જેવા શોરૂમમાં ગયા શાંતિલાલ તો ડગાઈ ગયા અમારે. ને મને કે ભાવ જો વધારે હોય ને તો આપણે નથી લેવો.
એટલે પહેલાં એ તપાસ કરી લેજો. કાંઈ વાંધો નહીં. કાઉન્ટર ઉપર જઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ શું ભાવ રાખ્યો છે કૂતરાનો? તો મને કે આ ડાબી બાજુ રહ્યા એ બધાના 7,000 અને આ જમણી બાજુ રહ્યા એ બધાના 3,500. કૂતરાની વાત કરું છું. એટલે મેં કીધું 50%, 50% કીધું આ રેટ ડિફરન્સ છે, આનું કારણ શું? તો મને કે આ 7,000 જે રહ્યા એ રાત વરાતના તમારા ઘરે ચોર બોર આવે તો જોશ જોશથી વસવા માંડે, તમને ઉઠાડી દે. આને તમારે ઉઠાડવા પડે. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ આ 3 દિવસે અમારા ગામ થાનની નજીક તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ભરાય છે. અને એ મેળામાં હું ને શાંતિલાલ ગયા હતા. તો શાંતિલાલે ઓલા ભરેલો કંડ જોયો ને પાણીનો, તો કે આમાં મારે નાહવું છે. મેં કીધું અજાણ્યું પાણી છે, રહેવા દો. મને કે ના, હવે અહીં સુધી આવ્યો છું તો નાહું. એને તો કપડાં એક બાજુ મૂક્યા, ટુવાલીઓ વીંટી લીધો, અને આ ક્રિકેટર શેન વોર્ન છે ને 22 પગલાનું રનિંગ લઈને ફાસ્ટ બોલિંગ કરે છે, એની જેમ 22 પગલાં વાહે વીઆઈ ગયો. અને અહીંયાથી જઈને હળી કાઢી કે કંડમાં જો હું ધુબાકો મારું છું. એ એવા ધોયડા ને કંડના કાંઠે બરોબર આવી ગયા ને આમ 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 થતા ઊભા રહી ગયા. અહીંયાથી પાછા વળ્યા ને મારી પાસે મને કે આની અંદર કાચબા નહીં હોય ને. મેં કીધું ભાઈ અહીંયા લોકલ માણસોને કોઈને પૂછી તો ખબર પડે. ત્યાં એક મહારાજ નીકળ્યા અહીંયાથી. એટલે મેં કીધું મહારાજ આમાં કંડમાં કાચબા નથી ને? કીધું તો કે ના ના કાંઈ છે નહીં. એટલે મેં શાંતિલાલને કીધું લ્યો ભાઈ, કીધું એ કાંઈ તમારે એવું હોય ભાઈ જેવું તો એ નથી આમાં. બસ તો વાંધો નહીં. પાછા 22 પગલાં લેવા આવી ગયા. પછી ઓલા મહારાજને કીધું એને બીક લાગે છે, કીધું એલર્જી એ છે કાચબાનું. એટલે હોય તો કીધું કે મને કે ના ના ખરેખર નથી. પહેલાં હતા પણ મગર ખાઈ ગઈ. હાસ્ય જુદા જુદી વાતોમાંથી, હળવી વાતોમાંથી, ભારે વાતોમાંથી, અવલોકનથી જે હાસ્ય મળે છે ને એ ખરેખર રિયલ હાસ્ય છે. સમાજમાં જેટલો ટેન્સ વધશે ને એટલી હાસ્યની જરૂર રહેવાની છે. એ એક નિર્વિવાદ વાત છે. એની જેમ એક ભાઈના ઘરમાં ચોર આવ્યો. તે બેન હતા ને એ ઉઠી ગયા અને ધીમેકથી બોલ્યા, સાંભળો છો, ચોર આવ્યો લાગે છે. તો કે મને હુવા દે ને ભાઈ, આપણા ઘરમાંથી હું લઈ જવા જેવું. થોડીક વાર થઈ તો કે સાંભળો છો, ચોર રહોડામાં ગયો હોય ને એવું લાગે છે. ભલે ને જ્યાં ગયો હોય અહીંયા, તું મને હુવા દે ને. અરે કે સાંભળો છો, મેં હુકડી બનાવી ને એ ખાતો લાગે છે. જો ભલે ખાતો એ જ લાગનો છે હાડો. ઇન્ટેલિજન્ટ જોક્સ, હ્યુમર, વીટ, સેટાયર, આયરની, પેરોડી, કોમેડી આ બધા હાસ્યના અંગ્રેજી સાહિત્યના પ્રકારો છે. એમાં વીટ પ્રકારનું જે હાસ્ય છે ને એમાં શ્રોતાઓને વિચારવાનું હોય છે, સમજવાનું હોય છે. એને વીટ પ્રકારનું હાસ્ય કહે છે. દાખલા તરીકે એમ કહેવામાં આવે છે, આ વાત શાહબુદ્દીનભાઈએ જ મને સુરેન્દ્રનગર મુકામે કરેલી હતી. એણે એક વખત મને કીધું હતું કે શ્રોતા જ્ઞાની હોવો જરૂરી નથી, પણ વક્તા જ્ઞાની હોવો જરૂરી નથી, પણ શ્રોતા સમજદાર હોવો જરૂરી છે. ગોર બાપાએ લગ્ન મંડપની અંદર સાવધાન એમ બોલ્યા ને ત્યાં રામદાસ ભાગી ગયા હતા. ગોર બાપા નકર ખરેખર જ્ઞાની નહોતા. એ જ્યાં જ્યાં લગ્ન કરાવવા જતા ને અહીંયા સાવધાન બોલતા જ તે. પણ રામદાસને ખબર પડી હતી કે આ રસ્તે મારે હવે જવાનું નથી. એટલે એ વખતે એ શ્રોતા હતા ને એને એનામાં સમજદારી આવી ગઈ હતી. રજનીશજી એ જ કહેતા હોય કે દ્રઢ નિશ્ચય કરવાની જરૂર નથી. દ્રઢ નિશ્ચય એ જ શું છે? પહેલી વાત તો એ નબળા માણસો હોય ને નિશ્ચય કરે. સમજદારીની જ જરૂર છે. એક સમજદારી આવી જાય એટલે બધી વાત ત્યાં પૂરી થઈ જાય છે, મૌન આવી જાય છે માણસની અંદર. એમ
એવી રીતે એક ચોરની પત્ની હતી, એ સવારના પોરમાં કકળાટ ચાલુ કરી દીધો એણે, એ તમે હવે જાગો, ઉઠો, પોલીસ જાગૃત થઈ ગઈ છે, કાંઈક મહેનત કરો, કાં ધંધો બદલાવો કાંઈક. હવે ઓલો રાતે મોડો આવેલો નથી, એવો કંટાળ્યો હતો ને, તો કે જો તું ટક ટક કરી માંગ, સવારના પોરમાં કકળાટ કરે ને, હજી મને ચાય જડી નથી, મને ગમતું નથી કાંઈક, હમણાં બેંકો બંધ થાય ને એટલે પૈસા લાવી દઉં છું. કારણ કે એને ખાતા હોતા નથી, એટલે એને એ જ રીતે એને કહેવું પડે કે ભાઈ હમણાં બંધ થાય બેંકો એટલે લઈ આવું છું. એક ચોર વંડી ઠેકીને બંગલાની અંદર જેવો પડ્યો ને, એ ભેગા એ બંગલાના શેઠાણી એને મારી મારીને ઢીબી નાખ્યો. પોલીસને હવાલે કર્યો, ત્યાંથી કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો. ન્યાયાધીશ સાહેબે કીધું કે તમે ચોરને પકડ્યો બેન, ઘણી હિંમત દેખાડી છે, સારી બાબત છે, પણ એના 2 દાંત પાડી નાખ્યા, એના વાળા એટલા ખેંચી નાખ્યા, તમે આટલો બધો શું કામ માર્યો? આટલો બધો મારવાની જરૂર નહોતી. તો બેન શરમાતા શરમાતા કે સર હું એમને મારા મિસ્ટર સમજી હતી. કે જુનાગઢ બહુ ઐતિહાસિક રળિયામણું શહેર બધા જાણો છો. એના શક્કરબાગનું જે પ્રાણી સંગ્રહાલય રહ્યું ને, એની મુલાકાતે નેતા આવ્યા. હવે ચકેડી દરવાજો છે અહીંયા, એક એક જણ આમ જઈ શકે ફરી ફરી. એ ચકેડી દરવાજામાંથી આ લોકોના સ્થૂળ શરીર હોય એટલે જઈ ન હોય ક્યાં, એટલે મોટો દરવાજો ખોલી દીધો. મોટા દરવાજાની અંદરથી બધા પ્રવેશ થયો, બધાનો રસાલો એનો, કલેક્ટર સાહેબને, ડીએસપી સાહેબને, બાકી બધા હારે હતા એ બીજા મુલાકાતીઓને બધા અંદર પ્રવેશ્યા. પક્ષીઓના એના પાંજરા પછી વાંદરાના પાંજરા આવે છે. વાંદરાના પાંજરાની સામે એ લોકો આવીને ઊભા રહ્યા ને, તો વાંદરો એ જોઈ ગયો એટલે તરત જ જઈને એના પત્નીને અને બાળકોને બોલાવી આવ્યો, અને તરત જ 4 જણા જાળી સામે આમને આમ ચોંટી ગયા ને એને જોયા કરે. થોડાક આઘે ગયા, એની પાછળ જ હું હતો. મેં વાંદરાને પૂછ્યું, મેં કીધું આ લોકો આવ્યા તો તમે તમારી પત્નીને અને બાળકોને શું કામ બોલાવી આવ્યા? તો કે તમને તો રોજ વાંદરા જોવા જડે, અમને કેદી જડે? ત્યાંથી ઉરાંગુટાંગ નામના જે નાના વાંદરા છે એના પાંજરા છે, એની ઉપર મોટું એક બોર્ડ મારેલું, સફરજન, કેળા, ચીકુ, કોઈ પણ જાતનો નાસ્તો વાંદરાને આપવો નહીં, લિખિત અને મેનેજમેન્ટ. એની નીચે પાછું એક નાનું બોર્ડ માર્યું હતું, ઉપરની સૂચનાનો અમલ કરવો નહીં, લિખિત અને વાંદરો. અને ત્યાંથી આ લોકો જોતા જોતા આગળ હાલતા હતા. અમારે મનુભાઈને એને સિંહનો શોખ બહુ. એક સિંહ બેઠો 45 મિનિટ સુધી એક ધારા એ સિંહ લાંબા પગ કરીને આમ બેઠો હતો, એને જોયા કર્યો હતો, અને સિંહે એને જોયા કર્યા હતા. મેં કીધું હવે હાલો આગળ બધું જોવાનું ઘણું હોય છે. તો મને કે ના, મારા બાપા મને યાદ આવી ગયા. મેં કીધું સિંહ જેવા હતા? ટપભાઈજી તો સિંહ જેવા હતા નહીં. કીધું મને કે ના, એ આમ જ બેઠા રહી આખી જિંદગી. અને ત્યાંથી પછી આ રસાલો બધો મારી આગળ હતા, એ નીકળ્યા. પછી સૂચન પોથી હોય છે ત્યાં, કાંઈ તમારે સૂચના લખવી હોય ને બધુંય સારું હોય ને, તો આ નેતાઓની એક ખાસિયત હોય, એ કાંઈક તો એમાંથી કાઢે જ તે. એટલે સૂચન પોથી મંગાવીને એની અંદર નેતાએ સૂચના લખી કે ચકેડી દરવાજો મોટો કરાવવો. હિંસક પશુ જો છૂટી જાય તો મુલાકાતીઓને ભાગવામાં મુશ્કેલી પડે, માટે ચકેડી દરવાજો મોટો કરાવો. એટલી નોંધ મૂકીને એ તો વ્યાઈ ગયા, અમદાવાદ ભેગા, ગાંધીનગર ભેગા થઈ ગયા. 15 દિવસ પછી જૂસ સુપરિન્ટેન્ડન્ટ હતા, એમણે એનો જવાબ લખ્યો કે આપની છેલ્લી મુલાકાત મુજબ આપે જે સૂચના આપી છે એમાં જમીનના અભાવે ચકેડી દરવાજો મોટો થઈ શકે એમ નથી. ઉપરાંત ગઈ 17 તારીખે આપે સંભવિત ભયને ધ્યાનમાં જે લીધેલો, તેના અનુસંધાનમાં અમે સિંહ છૂટી ગયો છે એવી અફવા ફેલાવી હતી. ત્યારે કોઈ પણ મુલાકાતીઓએ ચકેડી દરવાજાનો ઉપયોગ કર્યો નહોતો, સીધા વંડિયું ઠેક્યા, જેથી આ કોઈ પ્રશ્ન ચકેડી દરવાજાનો રહેતો નથી. એટલે આવું બધું ત્યાં આવું હાલતું હોય છે, આમાંથી હાસ્ય મળતું હોય છે. અને પ્રાણીઓની વાત નીકળી છે ને, તો બીજી એક વાત લઈ લઈ. એક વખત આખા ભારતના કૂતરા ભેગા થયા, રાતડિયાને
કારિયા ને ખયલા ને જાત ભાતના ગામે ગામના કૂતરા, મોટું એક મેદાન ને એની અંદર આવી ગયા, બધા બેસી ગયા. દિલ્હીથી ડાઘી આવ્યા બધા, લાલ લાઇટોવાળી મોટરોમાં, મંચ ગોઠવાઈ ગયો, માઇક બાઇકની વ્યવસ્થા થઈ ગઈ, અહીં જેમ હાઈ ક્લાસ છે એવી રીતે. એ ડાઘો એક આવ્યો હતો ને, એણે મંચ ઉપર આવીને માઇક હાથમાં લીધું અને મારી જેમ શરૂ કરી દીધું કે આપણી નાતની અંદર જે કોઈ કુરિવાજો છે, ગેરસમજ છે, એ દૂર કરવા માટે થઈને આપણે આજ ભેગા થયા છીએ. મારી સાથે જે કોઈ સહમત હોય આમ આમ કાન કરજો, એટલે હું સમજી જઈશ કે તમે સહમત છો. એટલે બધા કૂતરાએ આમ આમ કાન કર્યા, બરાબર છે. પહેલું તો એ છે કે આપણને કોઈ એક રોટલી નહીં રહે ત્યારે આપણે શાંતિથી ખાઈ નથી લેતા, પણ બઘડાટી બોલાવી દે છે. આવું ન હોવું જોઈએ. કોઈ એક રોટલી આપણને આપે અને બે કૂતરા જો એ વખતે હાજર હોય તો અડધી અડધી કરી લેવાની, 4 હોય તો 4 ભાગ કરી લેવાના, સરખે ભાગે વેચીને ખાવાનું. એટલે બધા કૂતરાએ આમ આમ કર્યું, બરાબર છે. અચ્છા, બીજો કુરિવાજ આપણી નાતની અંદર એ છે કે એક શેરીમાંથી બીજી શેરીમાં આપણો કોઈ પણ કૂતરો જઈ શકતો નથી. આઝાદ ભારતની અંદર કોઈ પણ કૂતરો ગમે ત્યાં જઈ શકવો જોઈએ. એટલે બધા કૂતરાએ કાનામામ કર્યા, બરાબર છે. હવે આ આખી મીટિંગ હાલતી હતી, એમાં ઉપરથી કંદોઈની નજર ચૂકવીને એક કાગડો ગાંઠિયો લઈને નીકળ્યો, ચાંચમાં ગાંઠિયો ને ઉડ્યો જાય ઉપરથી. આમાં એણે આમ નીચે જોયું, ઓહો હો, કે આખા ભારતના કૂતરા ભેગા થયા છે ને હું. એ બોલવા ગયો તો એના ચાંચમાંથી ગાંઠિયો પડી ગયો નીચે, અને એવી બઘડાટી બોલી ગઈ હેઠે ભાઈ. આજ દી સુધી હજી ભેગા નથી થઈ જાઓ. અને ખરેખર તો એ કાગડા રૂપી વિદેશ નીતિ છે, ગાંઠિયા રૂપી લાલચું છે. અને ભારતના ભોળા નાગરિકોની અંદર એ લાલચું નાખવામાં જ્યારે આવે છે ને, ત્યારે જે કુસંપ અંદરો અંદર જે થઈ જાય છે, ખરેખર તો એ કુસંપ જો બધા મિટાવી દઈએ આપણે, અને આપણે જ બધા એક સાથે બેસી અને એક સાથે એક જૂથ થઈને જો રહેશું ને, તો ભારતમાંના ચરણોની અંદર આખા વિશ્વને માથું ઝુકાવવું પડશે. તો કિસ્મતને હંમેશા હથેળીમાં રાખો, કિસ્મતને હંમેશા હથેળીમાં રાખો, ચહેરા ઉપર તેની રેખા ન રાખો, દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે, દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો. સવારે ખીલી અને સાંજે કરમાય છે ફૂલો, છતાં કેવા મુસ્કુરાય છે ફૂલો. આમ જુઓ તો એક જ દિવસનું આયુષ્ય લાવેલા, કેવું સુંદર જીવી જાય છે ફૂલો. અને આપણે 60-70 વર્ષ ગતકાવી ગયા હોય ને તોય છેલ્લે ખડખડાટ ક્યારે હસ્યા હતા ને એ યાદ કરવું પડે. હા, મનુના લગ્નમાં કૂતરા બાજ્યા હતા ને ગોરના ખોળામાં પીડ્યા હતા ને ગાય ભડકી હતી, આવા બધા પ્રસંગો યાદ કરી ત્યારે ખબર પડે. બાકી તો હાસ્ય વી ગયું છે સમાજમાંથી, બહુ ઘાતક છે. જોકે માણસે જીવનમાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કાંઈક ને કાંઈક મૂર્ખાઈ કરેલી જ હોય છે, પણ ચતુર ને હોશિયાર હોય ને એને છુપાવી રાખે, અને ભોળા ને મારી જેવા હોય નિખાલસ માણસો એ જાહેર થવા દે. અને હાસ્યકારો હોય છે એ બેયનું સંકલન કરે છે, અને બેયનું સંકલન કરીને સમાજની સમક્ષ રજૂ કરે છે, અને એમાંથી સમાજને ખૂબ જ જરૂરી એવું હાસ્ય તત્વ પૂરું પાડે છે. અને ઘણા પતિઓને અને હાસ્ય સાહિત્યમાં સૌથી વધુ જોક પતિ પત્ની ઉપર થઈ છે. અને ઘણા પતિઓને રાંધવાનો શોખ હોય બહુ, રજાને દી રહોડામાં ને રહોડામાં હોય. આમ તો નડતા હોય છે, બેનોને ખબર છે, પણ હોય ખરા એમ. એમ અમારે મનુભાઈને ગાંઠિયા બનાવવાનો ભારે શોખ. અને રમાવો એક દી મારા ઘરે આવ્યા એમના પત્ની, અને મને કે 8 કિલો તેલ અને 12.5 કિલો જેવો લોટ તમારા ભાઈએ બગાડ્યો છે, તો એ 250 ગ્રામ હારા ગાંઠિયા નથી બન્યા. મેં કીધું ભલામણા, એટલે મને કે તમે કાંઈક સમજાવો તો આ કાંઈક માનશે. ઘરમાં શાક કરવાનું તેલ નથી રહેવા દેતા, તેલ ભાડ્યો નથી, લોટ બાંધ્યો નથી. એટલે મેં એને સમજાવ્યો, મેં કીધું આપણને બહુ મન થાય ને તો લારીએ જઈને 250 ગ્રામ ખાઈ લઈશું, બાકી આ મૂકી દો. અને મારું માને ખરા એવી રીતે. પછી બીજા વીકલી ઓફે હું એમને ત્યાં ગયો તો સવારના પોરમાં 2 માણા કંઈક બાજ્યા હોય એવું લાગ્યું. અવરા મોઢા કરીને બેઠેલા. મને આવો એમ કોઈ કીધું નહીં,
જોકે એ ઘર સાથે આત્મીયતા એટલી હતી કે કોઈ આવકારની જરૂર નથી. જ્યાં આત્મીયતા હોય છે ને ત્યાં આવકારની જરૂર નથી હોતી. આપણા ઘરે આપણને રોજ કહે છે આવો આવો આવો, કોઈ કહેતા નથી. મારા જ ઘરે નથી કહેતા. મારે તો સવારનો 7:30 વ્યો જઉં છું સાપર વેરાવળ, અને સાંજે 7:30 આવું ને તોય ડેલી ખખડાવું કે બસ આવી ગયા. એટલે અહીંયા મારે આત્મીયતાની એવી જરૂર નહોતી. ખુરશી ખેંચીને હું મારી હાથે બેસી ગયો. થોડીક વાર થઈ તો રમાવો ઊભા થઈને મારી હાટું પાણીનો લોટો ભરી આવ્યા, અને આમ નીચે હાથ રાખીને લાવ્યા લોટો. એટલે મેં જોયું, મેં કીધું કેમ તમે નીચે હાથ રાખ્યો છે આમ? મને કે તમે રાખજો. મેં કીધું પણ કારણ તો કયો, આવી રીતે પાણી? મને કે તમારા ભાઈને ગાંઠીને ના પાડી જલેબીની ટ્રાય કરે છે. હવે શું કરવું કે આનું? તો પણ ત્યાં તો મનુભાઈ કાળજાળ થઈ ગયો, એવા ખીજાણા. અંદર ઊભા રહ્યો, મને કે ઊભા રહ્યો. અંદર જઈને થાળી ભરીને જલેબી, તો જો કે એ કહેતા તો આમ જલેબા નાટે એવી થાળી ભરીને લઈ આવ્યા. મને કે આ લ્યો ખાઓ, જુઓ, ટેસ્ટ કરો. ખરાબ છે આ વસ્તુ કે ખરાબ છે? મને બદનામ કરે છે બધે. મેં તો મારી એવી પરિસ્થિતિ થઈ કે હું આય ન પાડી શકું, નાય ન પાડી શકું. પરાયણે ખવડાવી દીધી જલેબી બધી મને. સાંજે તો કાંઈ વાંધો ન આવ્યો, પણ રાતના 12:30 થયો ને ત્યાં પેટમાં ગુડુડ ગુડુડ ચાલુ થયો. મેં કીધું હખે દેખે હવાર પડી જાય ને તો વાંધો નહીં, પણ ન પડ્યો હવાર. 16 થી 17 વખત હું જઈ આવ્યો, અને મેં કીધું હવે વહેલામાં વહેલું દવાખાનું ખુલે ને એટલે દવાખાના ભેગો થઈ જવું. અને દવાખાને હું પહોંચ્યો ત્યાં મનુભાઈનું આખું કુટુંબ બેઠેલું. અને પાછો હું અહીંયા ગયો તો મને કહે તમારે યાર સાહેબ બારે ઓળખાણ છે તો તમે જઈને જરાક આપણી ભલામણ કરો ને, આપણો વહેલો વારો લઈ લે. એટલે આપણો વહેલા હાર છુટકારો થાય, નકામ એનું બગડશે બધું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, સાહેબને વાત કરી. મેં કીધું સર આ રીતે છે પરિસ્થિતિ, તો કે કાંઈ વાંધો નહીં આવતા રહ્યો. અમારા બધાને વહેલા વારા લઈ લીધા, ઘર ભેગા થયા માંડ માંડ. પણ જેને જેને મિત્ર વર્તુળમાં બધાને ખબર પડી ને આ ઝાડાની, એટલે બધા ખબર કાઢવા આવવા માંડ્યા એક પછી એક. અને વણમાંગી સલાહ, આ બીમારીનું એ એક હોય છે, જાણતા હો ન જાણતા હો તમને સલાહ મળે બધી. એમ મને બધા આવીને ભલામણ કરવા માંડ્યા કે સાહેલ હોતા દાડમ ખાઈ જાવ છો, કાળી કોફી પીવા માંડો, અને ખસખસના ફાકડા ભરી જાવ. આ બધી તો સલાહ આમ આપણે સાંભળેલી હોય, પણ અમારા કાન બાપુએ મને જે સલાહ દીધી ને તો હજી નથી સમજી કે હું. એ મને કે કંદોઈની દુકાનેથી જૂના લાડવો એક મંગાવો અને આખો ગળી જાવ. તમારા કાનમાં વાત કરી કે, અને वो अफसाना जिसे अंजाम तक लानन हो मुमकिन, वो अफसाना जिसे अंजाम तक लानन हो मुमकिन, उसे एक खूबसूरत मोड़ देकर मोड़ना अच्छा. આપ સૌએ જે મને શાંતિપૂર્વક સાંભળ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.